ઉનાળાની તપતી ધરા પર જ્યારે કુદરતી જળસ્ત્રોત સુકાયા ત્યારે વન વિભાગે વન્યજીવો માટે અમૃતધારા ખુલ્લી મૂકી છે। છોટાઉદેપુરના જંગલોમાં મૂંગા પ્રાણીઓની તરસ છિપાવવા વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે। છોટાઉદેપુર જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમી અને વધતા તાપમાન વચ્ચે જંગલના અબોલ જીવો માટે વન વિભાગે વિશેષ વ્યવસ્થા કરી છે। જ્યારે કુદરતી જળ સ્ત્રોતો સુકાઈ રહ્યા છે ત્યારે વન્ય પ્રાણીઓને પીવાનું પાણી મળી રહે તે માટે વિભાગ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે। જંગલના અંતરિયાળ વિસ્તારોમાં ઠેર ઠેર કૃત્રિમ કુંડ, સિમેન્ટના તળાવ અને વોટર પોઇન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે। ટેન્કર મારફતે આ સ્ત્રોતોને સતત ભરવામાં આવે છે જેથી રીંછ, દીપડા, હરણ અને સસલા જેવા વન્યજીવો તરસથી બચી શકે। જંગલમાં પાણીના નવા નવા કુંડી બનાવી, હયાત જે પાણીની કુંડીઓ હોય તેમાં પાણી ભરવા, જેથી તમામ વાઇલ્ડલાઇફને સારા પ્રમાણમાં પાણી મળી રહે। વન વિભાગની આ સજ્જતા અને સતત દેખરેખને કારણે પ્રાણીઓને રજળપાટમાંથી મુક્તિ મળી છે।